સ્વચ્છતા બાબતે વડોદરા શહેર 18મા ક્રમે છે. હવે તેને કેવી રીતે અગ્રેસર લાવવું તે અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, વોર્ડ ઓફિસરો સાથે એક બેઠક યોજાઈ. એક રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક સલાહ, અનેક નિવેદનો અનેક રીતે ચર્ચા પણ કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા ખાતે કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં એક રિવ્યૂ બેઠક યોજાશે. બેઠકમાં કમિશનર ઉપરાંત ડેપ્યુટી કમિશનર, અધિકારીઓ અને વોર્ડ ઓફિસરો હાજર રહ્યા છે. 18મા ક્રમે પહોંચેલું વડોદરા અગ્રેસર કેવી રીતે થાય તે અંતર્ગત ચર્ચા કરવામાં આવી છે. શહેરની વાત કરતો બિસ્માર રોડ રસ્તા છે, ગંદકી છે, દબાણો છે, ટ્રાફિક અને પીવાના પાણીની સમસ્યાઓ પણ છે. તેનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી. વોર્ડ ઓફિસરો દ્વારા પોતાના વિસ્તારને કેવી રીતે સ્વચ્છ અને દબાણ મુક્ત કરી શકાય તે અંગે સુઝાવ પણ આપવામાં આવ્યો છે. લોકજાગૃતિ સાથે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી અને તે જ અંતર્ગત આજની આ બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો. પાલિકા દ્વારા હેરિટેજ સિટી વડોદરાની હેરિટેજ બિલ્ડિંગોની જાળવણી અને રેસ્ટોરેશન્સ માટે પણ પગલાં લેવાના શરૂ કરાયા છે. એકંદરે આજની આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ એક જ હતો કે સ્માર્ટ સિટીમાં 18મા ક્રમે તાજેતરમાં ફેંકાય છે તે અવ્વલ નંબરે કેવી રીતે આવે તે અંતર્ગત ચર્ચા થઈ છે. આજે 3 બેઠક અમે કરવામાં આવી છે. સૌપ્રથમ જે બેઠક છે રેગ્યુલર રિવ્યુ મીટિંગ છે. આમાં જે નવા પ્રોજેક્ટ્સ અહીંયા બરોડા ખાતે ચાલી રહ્યા છે અથવા જૂના સ્વર્ણિમ અમૃત ફંડ્સમાં પણ જે ચાલી રહ્યા છે એનું પણ રિવ્યુ કરવામાં આવ્યું. ઘણા બધા એવા મુદ્દાઓ હતી કે જેની અંદર ગાર્ડનની અંદર સ્વચ્છતાની ઉપર કેવી રીતે જાળવી કરી શકાય. ટ્રીમિંગ ગાર્ડન પબ્લિક માટે લગભગ 234 પબ્લિક ગાર્ડન્સ છે. એને કેવી રીતે સારા ફેસિલિટીઝ અમે આપી શકીએ, આવનારા દિવસોમાં ટોયલેટ ફેસિલિટીઝ ઇમ્પ્રૂવ કરી શકીએ અને પબ્લિક માટે પબ્લિક સ્પેસીસમાં લાઇબ્રેરી, સ્વિમિંગ પુલ, ગાર્ડન અને પબ્લિક એરિયાસ એને કેવી રીતે અમે સારું ફેસિલિટી આપી શકીએ પબ્લિક માટે એના ઉપર પરામર્શ કરવામાં આવ્યો. સાથે સાથ જે અત્યારે જે રોડ રિપેર્સ અને બ્રિજેસની કામગીરી ચાલી રહી છે એના પણ વહેલા તકે પૂરું કરવા માટે અમે અત્યારે ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમને પણ રિવ્યૂ કરવામાં આવ્યું. એટલે ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમમાં લગભગ ગયા મહિનામાં આપણા પાસે 7,000ની આજુબાજુ ગ્રીવન્સીસ આવેલી. આમાં 7,500માંથી લગભગ ક્લોઝ ટુ 7,000 પૂરું થઈ ગયું છે. હવે ગઈકાલના દિવસમાં 240 હતી અને આજના દિવસમાં 400 કમ્પ્લેન્ટ્સ અમે ફરી રિવ્યૂ કરી રહ્યા છે. એમાં મલ્ટિપલ સોર્સેસથી અમે લઈ રહ્યા છે. એક તો ફોન કોલ્સ, ઈમેલ્સ, પત્ર વ્યવહાર, પછી વોટ્સએપ મેસેજીસ, પછી આપણા ટોલ ફ્રી નંબર, પછી માય વડોદરા એપ, બધામાંથી જે ગ્રીવન્સ સિસ્ટમ છે આમાંથી જે ગ્રીવન્સીસ આવે છે એ વોર્ડ વાઇઝ કન્ટિન્યુઅસ જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે એમના મારફતે પણ શું નિરાકરણ લાવ્યા, કેટલા સમયમાં લાવ્યા અને કેટલા સમયમાં જે લાવવાની બાકી છે એના ઉપર ફોલોઅપ રિવ્યૂ મિકેનિઝમ એ ઉપર અમે રિવ્યૂ કરવામાં આવ્યું છે. સાથે સાથ જે સીએનડી વેસ્ટ નાખનાર ઉપર પણ કડક પગલાં લેવા માટે આજે સવારે પર્યાવરણ પ્રેમીઓ સાથે પણ ટીમ વિઝિટ કરીને આવી છે. એમાં સ્પોટ્સ આઈડેન્ટિફાઈ કરીને આવનારા દિવસમાં દંડનીય પ્રક્રિયા કેવી રીતે થઈ શકે એના ઉપર પણ અત્યારે કાળજી લઈ રહ્યા છે. વેસ્ટ ડિસ્પોઝલ મિકેનિઝમમાં ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ કેવી રીતે સારું કરી શકાય, સાથે સાથ સેગ્રિગેશનનો ઉપર પણ ફોકસ કરવા માટે પણ નક્કી કરવામાં આવ્યું. આજે વોર્ડ ઓફિસર્સની બેઠક એટલા માટે કરવામાં આવ્યું કે 2 પ્રકારનું છે. એક આઈસી એક્ટિવિટી કરીને વડોદરા સિટીની અંદર જે જનતા છે એમને સુધી કેવી રીતે પહોંચવી અને એમના દ્વારા કેવી રીતે બિહેવિયરલ ચેન્જ લાવવાની. કચરા કૂડામાં નાખવાનું અને પબ્લિક રોડમાં નાખવાનું નહીં. 40 આપણે જે લેક્સ છે લેકની આજુબાજુમાં પણ ગંદકી નથી કરવા માટે પણ એમને કેવી રીતે અમે અપીલ કરી શકીએ. એટલે બિહેવિયરલ ચેન્જ માટે આઈસી એક્ટિવિટી શું કરવી છે એની પણ નક્કી કરવામાં આવ્યું. અને બીજી તરફ દંડનીય પગલાં પણ જે વધારે ગંદકી પબ્લિક સ્પેસીસમાં કરે છે, પાન દુકાનોની ગલ્લાની બહાર કરે છે, ચાયની કેટલીની બહાર કરે છે, ફૂટપાથ ઉપર આડેધડ જે દબાણો આવી ગયા છે એના ઉપર પણ કેવી રીતે કંટ્રોલ કરવી એ બધા ઉપર પણ ચર્ચા કરવામાં આવી. ગઈકાલે જે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અમલમાં લાવવાનું છે જે રાજ્ય સરકારનું છે, સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીઝ એ રીતનું દબાણ રેગ્યુલરાઇઝેશન અને લગભગ 100 પાર્કિંગ પ્લોટ્સ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે. આવનારા દિવસોમાં પોલીસ સાથે પણ પરામર્શ કરીને પાર્કિંગ કેવી રીતે વ્યવસ્થિત થઈ શકે, રોડનું ઉપર આડાધડ પાર્કિંગ ના કરે એના માટે પણ અપીલ મિકેનિઝમ્સ ગોઠવણ કરવા માટે નક્કી કર્યું છે. અને આવનારા દિવસોમાં હોકર ઝોન્સ જે સ્ટ્રીટ વેન્ડર્સ છે એમાં કોઈનું રોજીરોટી નુકસાન ના થાય, એમને વ્યવસ્થિત એક જગ્યા ઉપર લાયસન્સ લઈને પ્રોપર કેવી રીતે વેચાણ થઈ શકે, શાકભાજીમાં પણ કેવી રીતે પબ્લિકનું એક જ જગ્યા ઉપર એક જ પ્લોટમાં બધું મળી શકે એના માટે પણ અત્યારે પગલાઓ લેવાનું નક્કી કર્યું છે. 2 પે એન્ડ પાર્કિંગ પણ કરવા માટે પ્લાનિંગ કર્યું છે. એક અલકાપુરીમાં અને બીજી એક જગ્યાએ સ્પોટ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં પે એન્ડ પાર્કિંગ
હોકર ઝોન્સ, સ્ટ્રીટ વેન્ડર્સ અને નવા બિલ્ડિંગ્સની પણ કામગીરી ઉપર ફોકસ રહેશે. એક ગાર્ડન સયાજી બાગના ગાર્ડનની અંદર પણ એક વ્હાઇટ હાઉસ જૂના જર્જરિત હતી, એને પણ રેનોવેટ કરીને કેવી રીતે હેરિટેજમાં લાવીને આગળ વધારી શકાય એના ઉપર પણ ચર્ચા કરવામાં આવ્યું. આવનારા દિવસોમાં હેરિટેજને કેવી રીતે પ્રમોટ કરવી, માંડવી ગેટનું રિપેરથી લઈને દરેક ગેટ્સની રિપેર અને ન્યાય મંદિર, લાલકોટ, આ બધું હેરિટેજ વોકવેમાં કેવી રીતે લાવી એના ઉપર પણ ચર્ચા કરવામાં આવી છે. એટલે આવનારા દિવસોમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટનું અલગ અલગ પ્રેઝન્ટેશન કરીશું, અલગ અલગ કયા કામગીરી પ્રગતિ હેઠળ છે, કયા કામ શરૂ નથી થયા, એને પણ આગળ લઈ જવા માટે કેવી રીતે કામગીરી કરવી એના ઉપર ઇન્ડિવિજ્યુઅલ રિવ્યૂ પણ કરવામાં આવી છે. અને જે અત્યારે રેઇનકોટ્સ બધા આપ્યા છે વીએમસી તરફથી, એ પણ જ્યારે વરસાદ થાય, જ્યારે વોટર લોગિંગ થાય, તમામ અધિકારીઓ ફિલ્ડમાં રહે એના માટે પણ ખાસ કરીને પગલાં લેવા માટે અમે ટીમ્સ ગોઠવણ કરી છે. એટલે તમામ અધિકારીઓને ફિલ્ડમાં રહીને કામ કરવા માટે સૂચના આપી છે. એટલે એના ઉપર રિવ્યૂ કરી છે અને આવનારા દિવસોમાં દરેક અઠવાડિયા એક ડિપાર્ટમેન્ટનું પણ ઇન્ડિવિજ્યુઅલ રિવ્યૂ કરીશું, જેથી કરીને કામગીરી સારું વધારે થઈ શકે. એક ફાયર એનઓસીસની પણ ઇસ્યુ આવી હતી, એમાં હોસ્પિટલ સિવાય હાઈરાઇઝ બિલ્ડિંગ્સમાં પણ કયા જર્જરિત છે, કયા ડિક્લેર કરવું છે, કયા ડેમોલિશ કરવું છે, કયા જર્જરિત ડિક્લેર કર્યા પછી નોટિસ ઇસ્યુ કરવું છે, આ તમામ ઉપર પણ ડિસ્કશન ચાલી છે. કયા જગ્યામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ કમ્પલસરી કરવાની હતી, નથી કર્યા, એનું પણ ચેકિંગ કરવાનું પણ સૂચના આપી છે. અમુક બિલ્ડિંગ્સને અમે પરમિશન આપતા વખત પાર્કિંગ સાથે જ આપતા હોય, એ પાર્કિંગ પ્રોપર કરી રહ્યા છે કે કેમ એના પણ ચેક કરવા માટે સૂચના આપી છે. એટલે આવનારા દિવસોમાં ઝુંબેશ રીતે આ તમામ મુદ્દાઓ ઉપર આગળ ચાલવાનું નક્કી કર્યું છે. આશા રાખીએ કે આ બધું કરવાથી વડોદરા થોડુંક સ્વચ્છ, ક્લીન અને સારી બની શકે. અને આવનારા દિવસોમાં જે રિંગ રોડની ડેવલપમેન્ટ છે એના ઉપર પણ ગુડામાં મિટિંગ લેવાના છે. એટલે 30-35% કામ બાકી છે, એના માટે પણ રાજ્ય સરકારનું ગ્રાન્ટ સપોર્ટ પણ માંગી છે. સો વી વિશ કે રિંગ રોડ ડેવલપમેન્ટથી આ ટ્રાફિકની સમસ્યા પણ જે હાઈવેમાં થઈ રહ્યા છે એનું પણ એક નિરાકરણ લાવે, એ દિશામાં તમામ પગલાઓ લેવામાં આવશે. એ મીડિયાના મિત્રોને મારફતે એ પણ કહેવા અમે સિટીઝન્સને અપીલ કરવા માંગીએ છીએ કે વડોદરાને 18મી નંબરથી ફર્સ્ટમાં લાવવું હોય એટલે આ જન ભાગીદારી મુવમેન્ટ તરીકે એને કન્વર્ટ કરવાનું પણ અમે નક્કી કર્યું છે. અને આપની પણ મદદ લેશું આવનારા દિવસોમાં. ટીવી, સ્ક્રોલ્સ, ન્યૂઝપેપર્સ મારફતે પણ આઈઈસી કેમ્પેન ચલાવવા માટે નક્કી કર્યું છે. કોઈ પણ વ્યક્તિ એમાં ઇન્ટરેસ્ટ બતાવી રહ્યા છે, એમની કન્સલ્ટેટિવ પ્રોસેસ પણ કરવાનું નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં હેરિટેજ કોન્ઝર્વેશન એક વર્કશોપ પણ કરવાના છે, જેમાં વડોદરામાં હેરિટેજ કોન્ઝર્વેશનમાં કામ કરનાર તમામને પણ ઇન્વાઇટ કરીશું, એમનું ઓપિનિયન પણ લઈશું અને જે પણ ટેકનિકલ આગળ વધવાનું છે એમાં ઉપર ચોક્કસ અમે કામગીરી કરીશું. સર, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જે પોલિસી છે એના સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પણ ચર્ચા થઈ છે. એના બાબતમાં અમે ઓલ્ટરનેટ આપવું પડશે, એક થૈલી આપવું પડશે યા બાયોડિગ્રેડેબલ થૈલી આપવું પડશે. એના ઉપર પણ વધારાનું વેન્ડિંગ મશીન્સ લાવવા માટે નક્કી કર્યું છે. આઈ થિંક 8 વેન્ડિંગ મશીન્સ તૈયાર થઈ ગયા છે, એનો કાર્યક્રમ કરીને એને લોન્ચ પણ કરવાના છે. એટલે આવનારા દિવસોમાં તમામ શોપ્સમાં પેપર કેરી બેગ અને થૈલીનું કેરી બેગ વાપરવા માટે અમે રૂલ્સ લાવીશું. સાથે સાથ સિંગલ યુઝ પ્લાસ્ટિક અને 40 માઇક્રોન ઉપરનું જે બેન છે એના ઉપર પણ કડક રીતે પગલાં લેવામાં આવશે. જરૂરત પડે તો હોલસેલ દુકાનો અને ઇન્ડિવિજ્યુઅલ દુકાનો જે પ્લાસ્ટિક વેચે એને થોડું પ્રોત્સાહન ના આપે એ બાબતનું તમામ પગલાં લેવા માટે અમે મહેનત કરી. 5 થી 10 વર્ષ અગાઉ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ડોલ આપવામાં આવતી કચરા કલેક્શન. એવું કોઈ આયોજન છે કે હવે વેપારીઓને જો સીધી આપણે આ રીતે આપીએ તો વેપારીને ત્યાં જ કે ત્યાંથી જ કલેક્ટ થાય, એવું કોઈ આયોજન છે? આપની સલાહ સારી છે. અમે આજે જ પણ બોર્ડ ઓફ સેલ્સ અને સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા કરી છે. પ્રામાણિક કરદાતાઓને ડસ્ટબિન્સ ફ્રીમાં આપતા હતા પહેલા, આ બધું સિસ્ટમ ફરી લાવવા માટે અમે મહેનત કરી રહ્યા છે. એટલે દરેક સોસાયટીના પ્રમુખ સાથે મીટિંગ કરવાના છે, વ્યાપારી મંડળ સાથે મીટિંગ કરવાના છે, કારણ કે આને જન ભાગીદારી તરીકે કન્વર્ટ કરવાનું પ્લાનિંગ છે. કારણ કે 5000 વીએમસીના સફાઈ કર્મચારી 30 લાખનું સિટીનું પોપ્યુલેશનને સફાઈથી સરખું ના કરી શકે, કચરા ના નાખવાથી એને સુધારો કરી શકે. એના માટે આ જન આંદોલનની તૈયારી અમે શરૂ કરી. ગણપતિ ઉત્સવ લઈને કઈ પ્લાનિંગ?